ક્લાસ 3 કે 3 ની અંદર અભ્યાસ કરી રહ્યું છું અને મારો ટોપિક છે સર્વે ઓન કોમ્યુનિકેશન સિસ્ટમ. આપણે જાણીએ કે કોમ્યુનિકેશન સિસ્ટમ શું છે. તો કોમ્યુનિકેશન સિસ્ટમ જે છે એ પ્રોસેસ છે જે ઇન્ફોર્મેશનને એક પ્લેસ થી બીજા પ્લેસ ઉપર એક્સચેન્જ કરે છે. ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન. ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશનની અંદર આપણે હેલ્પ કરે છે ઇલેક્ટ્રોનિક્સની અંદર એડવાન્સમાં ટેલિફોન માટે, રેડિયો માટે, ટેલિવિઝન માટે, કોમ્પ્યુટર માટે, ઇન્ટરનેટ માટે લિમિટેડ સિગ્નલની અંદર, સિમ્પલ સિગ્નલની અંદર. પછી ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન જે છે એ ટ્રાન્સફર કરે છે વોઇસ, ડેટા, ઇમેજ, વિડીયો લોંગ ડિસ્ટન્સની અંદર. પછી એક ફાઉન્ડેશન છે જે ટેકનોલોજીસની અંદર ટેલિકોમ્યુનિકેશનમાં, નેટવર્કમાં, બ્રોડકાસ્ટિંગમાં અને વાયરલેસ સર્વિસમાં કામ આવે છે. પછી આપણે જોઈએ સિગ્નિફિકન્સ ઓફ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન જે છે એ બહુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ જે છે એ ફાસ્ટ છે, રિલાયેબલ છે, ગ્લોબલ એક્સચેન્જ છે ઇન્ફોર્મેશનની અંદર. ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશનની અંદર એજ્યુકેશન, બિઝનેસ, હેલ્થકેર, સોશિયલ ઇન્ટરેક્શન અને નેશનલ સિક્યુરિટી ડેવલપ કરે છે. ઇન્ફોર્મેશન સોસાયટીની અંદર મોબાઈલ ફોન, ટેલિવિઝન, કોમ્યુનિકેશન કરે છે. ના પછી આવે છે બેઝિક ઓફ કોમ્યુનિકેશન સિસ્ટમ. બેઝિક ઓફ કોમ્યુનિકેશન સિસ્ટમનું 3 પાર્ટ છે: ટ્રાન્સમીટર, કોમ્યુનિકેશન ચેનલ અને રિસીવર. પેલું જે ટ્રાન્સમીટર છે એ સોર્સ જનરેટ કરે છે ઇન્ફોર્મેશનમાં અને પછી ઇન્ફોર્મેશનને કન્વર્ટ કરે છે ઇલેક્ટ્રિકલ સિગ્નલ. બીજું આવે છે કોમ્યુનિકેશન સિગ્નલ, જે સિગ્નલને ટ્રાવેલ કરાવે છે રિસીવરની અંદર પહોંચવા માટે. અને પછી રિસીવરમાંથી કલેક્ટ કરે છે અને કન્વર્ટ કરે છે એને હ્યુમન મશીન્સની અંદર અન્ડરસ્ટેન્ડ થવા માટે. ત્રીજી પછી છે બેઝિક મોડેલ, જે બે વાયર્ડ અને વાયરલેસ કોમ્યુનિકેશનમાં કામ કરે છે. સૌથી પહેલું આવે છે ટ્રાન્સમીટર. ટ્રાન્સમીટર જે છે એ એક ડિવાઇસ છે જે માઇક્રોફોન, કેમેરા અને સેન્સરને કન્વર્ટ કરે છે, ઇન્ફોર્મેશનને કન્વર્ટ કરે છે ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં. એ સિગ્નલને મોડ્યુલેટ કરીને હાઈ ફ્રિકવન્સી કેરિયર સિગ્નલ છે એ મોડ્યુલેટિંગ થઈ જાય પછી સિગ્નલ એમ્પ્લિફાઈડ થાય ને એ ટ્રાવેલ કરે કોમ્યુનિકેશન ચેનલની અંદર. ના પછી આવે છે કોમ્યુનિકેશન ચેનલ. કોમ્યુનિકેશન ચેનલ જે છે એ મીડિયમ છે સિગ્નલ ટ્રાવેલ કરવા માટે. એ વાયર કંડક્ટર, ઓપ્ટિકલ ફાઇબર કેબલ અને ફ્રી સ્પેસ કેબલ વાયરલેસ કોમ્યુનિકેશનમાં કામ કરે છે. એ સિગ્નલને ફેસ કરે એટ્રેક્શન અને વોઇસની અંદર, એની ક્વોલિટીને રિડ્યુસ કરે અને એ પ્રોપર કોમ્યુનિકેશન ચેનલને બહુ ઇમ્પોર્ટન્ટ રિલાયબિલિટી ટ્રાન્સમિશન આપે. એના પછી આવે છે રિસીવર. રિસીવર જે છે એ કોમ્યુનિકેટ કરે છે ચેનલ હારે, જે બહુ વીક છે એટલે એમ્પ્લિફાઈડ કરશે રિસીવરમાં. એના પછી રિસીવર જે પરફોર્મ કરશે ડિમોડ્યુલેશન ઓરિજિનલ ઇન્ફોર્મેશનમાં. એના પછી રિકવર કરશે સિગ્નલને અને ડિલીવર કરશે સ્પીકર, ડિસ્પ્લે અને કોમ્પ્યુટર સિસ્ટમની અંદર. એના પછી આવે છે ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન. ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન સિસ્ટમ જે છે એના 3 પ્રકાર છે: સિમ્પલ કોમ્યુનિકેશન, હાફ ડુપ્લેક્સ કોમ્યુનિકેશન અને ફૂલ ડુપ્લેક્સ કોમ્યુનિકેશન. સિમ્પલ કોમ્યુનિકેશન જે છે એ એક જ ડાયરેક્શનની અંદર કામ કરે, જેવી કે રેડિયો બ્રોડકાસ્ટિંગ અને ટેલિવિઝન બ્રોડકાસ્ટિંગ. ને હાફ વે ડુપ્લેક્સ કોમ્યુનિકેશન જે છે એ બે ડાયરેક્શનમાં કામ કરે, પણ એક જ ટાઈમ ઉપર નહીં, વોકી ટોકી એક્ઝામ્પલમાં. ફૂલ ડુપ્લેક્સ જે છે એ બે ડાયરેક્શનમાં કામ કરે એકી હારે, એક્ઝામ્પલ ટેલિકોમ્યુનિકેશન. એના પછી આવે છે એનાલોગ અને ડિજિટલ કોમ્યુનિકેશન. એનાલોગ કોમ્યુનિકેશન જે છે એ કન્ટિન્યુઅસ સિગ્નલને વોઇસ અને વિડીયોમાં કન્વર્ટ કરે છે, યુઝ કરે છે. પછી ડિજિટલ કોમ્યુનિકેશન જે છે એ બાઇનરી વેલ્યુઝને યુઝ કરે છે, ઝીરોસ એન્ડ વન્સને ડેટા રિપ્રેઝેન્ટ કરવા માટે.
ડિજિટલ કોમ્યુનિકેશન જે છે એ બેટર છે ઇઝી સ્ટોરેજ માટે અને ઇફેક્ટિવ પ્રોસેસ માટે. જે કોમનલી યુઝ થાય છે નેટવર્કની અંદર, મોબાઈલ કોમ્યુનિકેશનની અંદર ને ઇન્ટરનેટ સિસ્ટમની. અને પછી આપણે જોઈએ કોમ્યુનિકેશનની એપ્લિકેશન. તો કોમ્યુનિકેશન સિસ્ટમ જે છે એ એપ્લિકેશન છે એની ટેલિફોન, રેડિયો, ટીવી, બ્રોડકાસ્ટિંગ, કોમ્પ્રેહેન્ડ, સેટેલાઇટ કોમ્યુનિકેશન એન્ડ વાયરલેસ. આ એપ્લિકેશન જે છે લોંગ ડિસ્ટન્સ કોમ્યુનિકેશનમાં અને રિયલ ટાઈમ ડેટા ટ્રાન્સફરની અંદર અને ગ્લોબલ કનેક્ટિવિટીની અંદર કામ આવે છે. અને પછી છે મોડ્યુલેટિંગ ટેકનોલોજીસ છે એની મોડ્યુલેટિંગ, મલ્ટીપ્લેક્સિંગ, ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ જે એપ્લિકેશનને પોસિબલ કરે છે. શુક્રિયા મારો આ વિડીયો જોવા માટે.